ઉત્તરાયણ પર્વનું અનોખું ધાર્મિક મહત્વ છે. ભારતના દરેક રાજ્યોમાં અલગ અલગ રીતે આ પર્વની ઉજવણી કરાય છે, ત્યારે આ પ્રસંગે ગૌ સેવા અને ગૌ પૂજાનું પણ વૈદિક દ્રષ્ટિએ મહત્વ છે. ઉત્તરાયણના પતંગની દોરીથી ઘાયલ થનાર પક્ષીઓની સંખ્યાના આંકડા પણ ચોંકાવનારા હોય છે. ઉત્તરાયણમાં હજારો પક્ષીઓ દોરીમાં ફેરવાઈને પાંખ કે શરીરના અન્ય અંગો ગુમાવે છે અને કાયમી પગુતા ઉતરે છે. મોંઘા પક્ષીઓના આ બેલી આ પરિસ્થિતિમાં કોઈ નથી, સિવાય કે જીવદયા સાથે સંકળાયેલા લોકો. જીવદયા પ્રેમીઓ દ્વારા સુરત શહેરમાં વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પક્ષીઓની સારવાર માટે વેટરનરી મેડિકલ ટીમ તૈયાર રાખવામાં આવી છે, જેમાં આઈસીયુનો પણ સમાવેશ થાય છે. આ ઉત્તરાયણનો ધાર્મિક તહેવાર છે. ધાર્મિક તહેવાર નિમિત્તે અમે તો પહેલેથી જ દાન કરીએ છીએ, ચણ નાખીએ છીએ પક્ષીઓને. પણ આજે ધાર્મિક તહેવાર છે તો એ બદલે પક્ષીઓની સેવા માટે અહીંયા આવેલા. આ ઉત્તરાયણનું પર્વ છે એટલે તમે જે રીતે દાન પુણ્ય કરો છો, ચણ નાખો છો, તો બીજા યુવાનોને તમે શું સંદેશો આપવા માંગો છો? બરોબર, આવી રીતે એ બાબતે અહીંયા બધા પક્ષીઓ જે ઉપર ઘાયલ થાય છે એ ન થાય એ માટે બધા અહીંયા આવે ચણે, એની માટે અમે સંદેશો આપીએ છીએ. સુરત શહેરમાં પ્રયાસ નેચર ક્લબ, કરુણા જીવદયા, સ્વર ચેરિટેબલ ટ્રસ્ટ, જાનકી જીવદયા, નંદિની, સહસ્ત્રફણા તથા બ્યુટી વિધાઉટ બર્ગ જેવી સંસ્થાઓ પણ કાર્યરત છે, જે રાત દિવસ પક્ષીઓને બચાવવાના પ્રયાસમાં પ્રયત્નશીલ રહેશે અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે તે વાતમાં બે મત નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.